અંશ પહેલો, અધ્યાય 6। વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, આકાશને અડતા એવા બદરી વૃક્ષની નીચે વિરાજતા એવા નર ભગવાનના દર્શન તે મરીચ્યાદી ઋષિઓએ કર્યા। મુનિઓએ આપેલા તોરાઓને પોતાની પીળી જટામાં ધારણ કરતા, લલાટમાં શ્વેત ઉર્ધ્વ પુંડ્ર તિલકને ધારણ કરતા, કંઠમાં શ્રેષ્ઠ એવી તુલસીની માળાને ધારતા, શ્વેતાંબરધારી તેજના પુંજ સમાન દ્વિભુજ તપથી કૃશ થયેલા દેહવાળા, મેઘ સમાન શ્યામ વર્ણવાળા, રાગદ્વેષથી રહિત વર્ણિરાજ, મંદ હાસ્યયુક્ત મુખારવિંદવાળા, હરિત કવિ આદિ નવ ઋષભ પુત્રો અને કલાપ ગામવાસી તનુ આદિ બ્રાહ્મણોથી વિટળાયેલા એવા નરને જોઈને તે મુનિઓ હર્ષ પામ્યા। બ્રાહ્મણ પુરુષોને દેવની માફક માનનારા તે નર ભગવાન ત્યાં આવેલા ઋષિઓને જોઈ તત્કાળ પ્રણામ કરતા હતા અને તત્ક્ષણ તેમની સન્મુખ જઈને તે ઋષિઓ દ્વારા સન્માન પામીને તેમને હર્ષથી મળતા હતા। ત્યાર પછી તે નર ઋષિએ મુનિઓના આસન ઉપર બેઠેલા તે મરીચ્યાદિક ઋષિઓની પાદ્ય અર્ઘ્ય આદિ વડે પૂજા કરીને ફળાદિકથી તેમનો સત્કાર કર્યો। પછી તે નર ભગવાન બોલ્યા કે, હે ઋષિઓ, આપ સર્વે આ આશ્રમમાં પધાર્યા તે ઘણું સારું થયું છે, કેમ કે તમે તો સર્વજ્ઞ છો। તમારો આ સમાગમ હું ઘણો દુર્લભ માનું છું। સૂર્ય સમાન કાંતિવાળા હે મુનિઓ, જેમ સૂર્ય પરોપકારાર્થે આકાશમાં ભ્રમણ કરે છે, તેમ તમો પણ કેવળ પરોપકાર નિમિત્તે જ આ વસુંધરા ઉપર ભ્રમણ કરો છો। વળી આપના જ્ઞાન, તપ, શાસ્ત્રાભ્યાસ, તીર્થાટન, દાન તથા સત્કર્મો પણ શ્રી નારાયણની પ્રસન્નતાને અર્થે જ છે। તમે તમારા હૃદયમાં સાક્ષાત નારાયણનું સદાય ચિંતવન કરો છો, તેથી સર્વેએ વંદન કરવા યોગ્ય છો। આવા તમોને અમે સર્વેથી મોટા સમજીએ છીએ। જ્યારે હજારો જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે જ આપના જેવા મહાત્માઓના સમાગમ થાય છે। આપના સમાગમથી જનાર્દન અર્થાત સમુદ્રના દૈત્યને મારનાર એવા વાસુદેવ અર્થાત સર્વેના અંતર્યામી, ભગવાનમાં પ્રીતિ થાય એવા સદ્ગુણોવાળા આપનો સમાગમ તો ભગવાનની કૃપા હોય તો જ થાય। હે દેવો, શ્રી નારાયણના દર્શનને સમયે જ તમે અહીં આવ્યા છો, તેથી તે પ્રભુ કૃપા કરીને હમણાં તમને દર્શન આપશે। હે મુનિઓ, પ્રતિદિન દર્શનાર્થે આવતા મુનિઓ અને દેવોને તે નારાયણના દર્શનનો સમય પણ આ જ છે। બ્રહ્મચારીને કરવા યોગ્ય એવું દિવસના પૂર્વકાળનું જે સંધ્યાદિ કર્મ તેને સમાપ્ત કરીને જ દયાળુ એવા નારાયણ પ્રતિદિન આ જ સમયે આવે છે, માટે તેમના દર્શનનો આ જ સમય યોગ્ય છે। વ્યાપકેશ મુનિ કહે છે, આ પ્રકારના મનોહર વાક્યોથી ઋષિઓની પ્રશંસા કરતા તે નર ભગવાન પ્રત્યે તેમના પ્રભાવને જાણનારા તે મુનિઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા। ઋષિઓ કહે છે, હે નર, હે દેવ, સર્વ પ્રાણીઓના સંકલ્પોને જોનારા નરોત્તમ એવા તમોને અમે સર્વે નમસ્કાર કરીએ છીએ। ઈશ્વર એવા તમારા સહોદર નારાયણ ભગવાનનું કઠિન તપશ્ચર્યાથી આરાધન કરતા એવા તમોને પણ અમે નારાયણ ભગવાનની માફક નિશ્ચય ઈશ્વર જ જાણીએ છીએ। આપ તો અનેક બ્રહ્માંડાધિપતિ છો, આપના તુલ્ય બીજો કોઈ નથી। આવા સામર્થ્યવાન હોવા છતાં પણ હે પ્રભુ, શ્રી નારાયણનું તો આપ દાસપણું જ સ્વીકારો છો। આપના આ દાસત્વ ભાવનું આચરણ તો
અમ જેવા તમારા ભક્તોના શિક્ષણને અર્થે છે, કેમ કે આપ અને નારાયણ બંને તો એક જ સ્વરૂપ છો, પરંતુ તમારી માયાથી જ આપ બે સ્વરૂપે દર્શન આપો છો. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, જ્યારે આ પ્રમાણે મુનિજનો નર સાથે સંવાદ કરતા હતા, ત્યારે પોતાનું નિત્ય કર્મ કરીને શ્રી નારાયણ પોતાની પર્ણકુટીમાંથી બદરી વૃક્ષ નીચે આવ્યા. હે રાજન, દિવ્ય દેહધારી મુક્તો તથા પોતાના સેવકોએ તથા આકાશમાં રહેલા દેવગણોએ જેમની સ્તુતિ કરી છે, તેમજ દેવર્ષિ નારદે જેમની સ્તુતિ કરી છે, તથા પાર્ષદ ઉદ્ધવજીએ જેમના ચરણ કમળોનું દર્શન કરેલું છે, તથા જેમના અંગે અંગમાં કોટી સૂર્યોના સમાન કાંતિ છે, તથા જે આજાન બાહુ છે, તથા કમળની પાંખડી જેવા જેમના વિશાળ નેત્રો છે, તથા નીલકમળના પાંદડા જેવું જેમનું શ્યામ શરીર છે, તથા શરદચંદ્રના જેવું જેમનું મુખારવિંદ છે, તથા મોગરાના અગ્રભાગ સરખી સુંદર જેમની દંતપંક્તિ છે, તથા જેમના ચરણ કોમળ અને રાતા છે, તથા જેમના મસ્તક ઉપર જટા છે, તથા જેમના શીતળ ઉદરમાં ત્રિવળી પડે છે, તથા જેમની નાભી ગંભીર અને ઊંડી છે, તથા જેમનું હૃદય કરુણાથી ભરેલું છે, તથા અંગની બધી જ નાડીઓ જેમની ઉઘાડી દેખાય છે, તથા ઉર્ધ્વપુંડ્ર તિલકવાળા અને તુલસીની માળા ગળામાં જેમણે ધારી છે, તથા જેમણે યજ્ઞોપવિત ધારણ કરેલી છે, તથા જે બ્રહ્માના આદિ ગુરુ છે, તથા બ્રહ્મચારી હોવાને લીધે બંને કર કમળોમાં જેમણે કમંડલું અને રમણીય દંડ ધારણ કર્યો છે, તથા કટી ઉપર જેમણે કોમળ શ્વેત વસ્ત્ર ધારણ કર્યું છે, તથા બંને ખભા ઉપર શ્વેત ખેસ જેમણે ધારણ કર્યો છે, તથા જે સર્વે કારણ છે, તથા અતિશય દયાવાળા હોવાથી જે પોતાની અમૃત વૃષ્ટિ કરતી દ્રષ્ટિથી મુનિગણોને તૃપ્ત કરે છે, તથા જેમના અનંત નામો છે, તથા કાળિયાર મૃગ ચર્મધારીને જેમણે બ્રહ્મચારીની શોભાને વધારી છે, એવા તે પ્રભુને પોતાને અતિ વહાલા એવા મુનિજનોના દર્શનથી ઉત્પન્ન થયેલા અતિશય હર્ષને પોતાના ઉદરમાં ધારવાને અસમર્થ થતા વ્યાકુળ થઈ ગયા. હે રાજન, નેત્રોમાં પ્રેમાશ્રુ સહિત તે મુનિઓએ શ્રી નારાયણને જોતા જ પોતાના આસનો પરથી ઉઠીને પ્રભુને સાષ્ટાંગ પ્રણામ કર્યા. જેમ મયુરો મેઘના દર્શનથી આનંદિત થઈને બહુ સમયના વિયોગના દુઃખનો ત્યાગ કરે છે, તેમજ તે મુનિઓએ પણ ભગવાનનું દર્શન કરી અતિ હર્ષને પામીને બહુકાળના વિયોગથી ઉત્પન્ન થયેલા તાપનો તત્કાળ ત્યાગ કરતા હતા. તે મુનિજનો પોતાના નેત્રો વડે નારાયણના મુખનું પાન કરતા હતા, બાહુ વડે ભેટતા હતા, નાસિકા વડે સૂંઘતા હતા અને જીહવાથી ચાટતા હતા. તેમ છતાં પણ અતિ હર્ષને લીધે તેમને તૃપ્તિ થઈ નહીં, અને તે નારાયણ પણ તેમને આલિંગન સ્વાગતાદિક વડે યથાયોગ્ય સન્માનિત કરતા હતા. ત્યારબાદ ધર્મપુત્ર તે શ્રી નારાયણ તે વિશાલા નામની બદ્રીના વૃક્ષ નીચે દર્ભાસનથી સુશોભિત દિવ્ય વેદિકા ઉપર વિરાજમાન થયા. પછીથી ઉત્તરાભિમુખે બેઠેલા તે નારાયણનું પવિત્ર ઉપચારોથી યથાવિધિ તે સર્વે મુનિજનોએ પૂજન કર્યું. કસ્તુરી અને કુમકુમથી યુક્ત અને કેસર કપૂરાદિકથી સંમિશ્રિત સુગંધિમાન ચંદને કરીને તથા પુષ્પ તુલસી પત્ર ચંપા માલતી કેતકી વગેરે પુષ્પોના હાર અને તોરાઓ વડે તેમજ ધૂપ દીપ બરફી આદિક નૈવેદ્ય તથા બહુવિધ સુંદર ફળો વડે પૂજા કરતા હતા.
વિધિના જાણનારા તે મુનિઓએ આરતી, પુષ્પાંજલિ, વેદના ઉત્તમ મંત્રો તથા નમસ્કારો વડે બંને પ્રભુની અર્થાત નર અને નારાયણની સુંદર પૂજા કરી. હે રાજન, ઉપરોક્ત પ્રકારે આ મહર્ષિઓ નરનારાયણ ભગવાનની પૂજા અને સ્તોત્રો વડે સ્તુતિ કરીને તેમની સન્મુખ બેઠા. ત્યારબાદ ક્રોધનો નાશ કરનાર એવા ભગવાન પ્રસન્ન થઈને પોતાની સન્મુખ સુખેથી અગ્રસ્થાને બેઠેલા તે મરીચી આદિ ઋષિઓ પ્રત્યે ગંભીર વાણીથી આ પ્રમાણે મધુર વચનો ઉચ્ચારવા લાગ્યા. શ્રી નારાયણ ભગવાન કહે છે, હે મહાભાગ્યશાળીઓ, આપનું હું સ્વાગત કરું છું. તમે અમારા આ આશ્રમમાં પધારી અમારી ઉપર મોટો અનુગ્રહ કર્યો છે. હે ઋષિઓ, તમે સર્વે નિરંતર જેમ મારા દર્શનની ઈચ્છા રાખો છો તે જ પ્રમાણે હું પણ સદાય આપના દર્શન ઈચ્છું છું. મુક્તિના એક જ સાધનરૂપ આ દેહ કરીને અજ્ઞાની જીવોને જ્ઞાનનો બોધ આપતા થકા આપ સર્વે સ્થળોમાં ફરો છો. તે જ કારણથી હું તમારી ઉપર અત્યંત પ્રસન્ન છું. મારી આ પ્રસન્નતા ઈચ્છનારા કેટલાય રાજર્ષિઓ ગૃહત્યાગ કરીને વનમાં ગયેલા છે. હે તપોધન, તમો અત્યારે દેવલોકમાંથી, રસાતળમાંથી કે ભૂલોકમાંથી ક્યાંથી આવો છો તે મને કહો. મુનિઓ કહે છે, હે પ્રભુ, આ ભરતખંડમાં આવેલા સર્વ તીર્થોની યાત્રા કરીને હવે આપના દર્શન કરવા માટે અમે અહીં આવ્યા છીએ. શ્રી ભગવાન કહે છે, હે ઋષિઓ, જે ભરતખંડની પ્રજાના કલ્યાણ માટે કલ્પના આરંભથી હું કઠિન તપશ્ચર્યા કરી રહ્યો છું, તે ભરતખંડની સર્વે પ્રજા મારી બાંધેલી ધર્મ મર્યાદાનું પાલન કરે છે કે કેમ? મુનિઓ કહે છે, હે નારાયણ, અત્યારે પૃથ્વી ઉપર કળિયુગની સહાયતાથી કામ, ક્રોધ, લોભાદિ વંશે સહિત અધર્મ સર્વે પ્રજામાં અતિશય વૃદ્ધિ પામ્યો છે. ધર્મના રક્ષક એવા ગુરુઓ, ઉપદેષ્ટાઓ અને રાજાઓમાં પણ અત્યારે અધર્મ વ્યાપેલો છે અને તેથી આપની બાંધેલી ધર્મ મર્યાદાનો નાશ થયેલો છે. દુષ્ટ બુદ્ધિવાળા માનવીઓ પાપમાં અતિ આસક્ત થયેલા છે, સદાચાર વિહુણા થયેલા છે અને વિષયોમાં લોલુપ થકા વર્તે છે. તે પાપી જીવોથી જમપુરીનો માર્ગ પણ ઘણો સાંકડો પડે છે અને આ પૃથ્વી ઉપર કોઈ કોઈનો રક્ષણ કરતા રહ્યો નથી. જેના માટે આપ ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા છો તે ભરતખંડની પ્રજાના આપ જ એક સ્વામી છો અને તેથી આપ જ તેમનું રક્ષણ કરવા યોગ્ય છો. વ્યાપકેશ મુનિ કહે છે, હે રાજન, મુનિઓના આ પ્રમાણેના વચનો સાંભળીને તત્કાળ પોતાના કોમળ હૃદયમાં દયા લાવીને પૃથ્વી ઉપર પ્રગટ થઈને પોતાના જનોની રક્ષા કરવા સંકલ્પ કરો. ઇતિ શ્રી સત્સંગી ભૂષણમાં, નારાયણ ચરિત્રમાં, વાસુદેવીય ભક્તિશાસ્ત્રમાં મરીચી આદિક મુનિઓએ અધર્મના ઉપદ્રવનું નિવેદન કર્યું એ નામે 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ.